أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. અઝીઝાને મોહતરમ, કરબલાનું આ મોટું દર્સ અને કુરબાનીના પછવારે આપણા આકા હુસૈન અલૈહિસ્સલામ તેના અસહાબોને કહેતા હતા કે તમે ચાલ્યા જાઓ, આ ઝાલિમો મારા ખૂનના પ્યાસા છે. અગર જો તેઓ મને કતલ કરી નાખશે તો તેઓ તમને ગોતશે નહીં. પણ એ અસહાબે હુસૈન અલૈહિસ્સલામ જે લોકો આખર સુધી રહ્યા તેઓ આખર સુધી જ રહ્યા, અને જે લોકો દુનિયાની લાલચ માટે સાથે આવ્યા હતા તે લોકો શબે આશુર સુધી તો હતા. એટલી હિદાયતો મળવા પછી અને તેઓના નજરમાં આખિરત યકીન હતું, છતાં પણ આશુરાની રાતના મરહુમ હાજી નાજીના કિતાબ સીરતે આઈમ્મામાં લખવામાં આવેલું છે કે લગભગ 500 જાણા તે શબે આશુરના ઇમામ અલૈહિસ્સલામને મૂકી અને ચાલ્યા ગયા. પણ જે આખર સુધી રહ્યા તેઓને આપણે હંમેશા યાદ કરીએ છીએ, અને ઝિયારત આશુરામાં આપણે આ ફકરાઓ પઢીએ છીએ. વસબ્બિત લી કદમ સિદ્કિન ઇન્દકા મઅલ હુસૈન વ અસ્હાબિલ હુસૈન અલ્લઝીના બદલુ મુહજ્જહુમ દુનલ હુસૈન અલૈહિસ્સલામ. એ અસ્હાબે હુસૈન કે જે લોકો ઇમામ હુસૈન સાથે હતા અને કુરબાની આપી શહીદ થયા, એ લોકોની કુરબાની ઉપરથી આપણે સબક હાસિલ કરવાનું છે. આપણે પણ એક ઇમામની ઇંતજાર કરી રહ્યા છીએ. અગર જો તે ઇમામે મહેદી અલૈહિસ્સલામ જાહેર થઈ જાય તો શું આપણે તે અસહાબો જેમ આખર સુધી છેલ્લી શ્વાસ સુધી આપણે ઇમામે મહેદી અલૈહિસ્સલામ ઉપર જાન કુરબાન કરીશું, કે પછી દુનિયાની લાલચ માટે, અને અગર જો દુનિયા ન મળે તો આપણે ઇમામથી વિરુદ્ધ થઈ જાય? એ બધી વસ્તુ, એ બધા સવાલો આપણે ખુદ પોતાના નફ્સ સાથે કરવાના છે. એટલા માટે કરબલાના અસહાબો આપણને દર્સ આપી ચૂક્યા છે. આજે તે કરબલાના અસહાબોના અમુક ફકરાઓ તમારી સમક્ષ પેશ કરી રહ્યો છું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે તે ચિરાગને બુઝાવી નાખ્યું અને કહ્યું તમે ચાલ્યા જાઓ, અને જ્યારે તે ચિરાગને ફરીવાર જલાવવામાં આવે છે તો હાલા જવા વાળા હાલા ગયા, અને તે બુનિયાનું મરસૂસ બાકી રહી ગયું કે જે લોકો બીજા દિવસે આશુરાના દિવસે લોકોને યકીન હતું કે અમોને જાન કુરબાન કરી અને શહીદ થવાનું છે, અને એ લોકોનો ચહેરો એકદમ ખુશહાલ હતો. તેઓ કહેતા હતા કે આ લશ્કર ના નેઝા અને તલવાર અને તીરો જે જોવામાં આવી રહ્યું હતું, એક અસહાબ બીજાને કહે છે કે જન્નતમાં દાખલ થવા માટે અને તે હૂર મળવા માટે ખાલી આ એક જ પડદો બાકી છે. હું ચાહું છું કે અગર હાલમાં જ આ લોકો મારા ઉપર હુમલો કરે અને હું શહીદ થાવ તો જન્નતમાં એ પ્યારા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તથા મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ અને જનાબે ફાતિમતુ ઝહરા અને ઇમામે હસન અલૈહિસ્સલામ અને જેટલા પણ બધા શહીદ થઈ ચૂક્યા છે એ લોકોની મુલાકાત જલ્દી નસીબ થશે. એક અસહાબે કહ્યું, لا والله يا ابن رسول الله لا نخليك حتى يعلم الله أن قد حفظنا غيبة رسول الله فيك. أي રસૂલના નવાસા કદી નહીં થઈ શકે, અમો તમને નહીં મૂકી શકીએ જ્યાં સુધી કે ખબર પડે કે અમો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આલને હિફાજત કર્યા કે જે આલ તમો છો. બીજાએ કહ્યું, વલ્લાહ લવ અલિમતુ અન્ની ઉક્તલ થુમ્મા ઉહરિકુ હય્યન થુમ્મા ઉધરા. અગર જો મને ખબર પડે કે મને કતલ કરવામાં આવશે, ત્યાર પછી મને ફરીવાર જીવતો કરવામાં આવે, એ જીવતા થવા પછી મને બારી નાખવામાં આવે, મને ચોરે ચોરા કરી નાખવામાં આવે, યુફઅલુ બી ઝાલિકા 70 મર્રા મા ફારકતુકા હત્તા અલ્કા હિમામી દૂનકા. કે આ પ્રમાણે મને 70 વખત કરવામાં આવે તો આ રસૂલના નવાસા હું તમોથી કોઈ દિવસ વિખૂટા નહીં પડું, અને તમોને હું છોડીશ નહીં જ્યાં સુધી કે મારી જવાબદારી હું પૂરું ન કરું. ફકૈફ લા ફઅલુ ઝાલિકા વ ઇન્નમા હિયા કતલતુન વાહિદા. અગર જો 70 વખત મને જીવતો કરવામાં આવે તો એ પણ આ કતલનો જે દુઃખ છે એને હું સહન કરવા તૈયાર છું, તો કેવી રીતના હું તૈયાર ન હોઉં? આ તો એક જ વખત કતલ થવાનું છે. સુમ્મા હિયા અલ કરામા અલ્લતી લન કદા લહા અબદા. અને આ તો એક જ વખત મોત છે, અને આ બહુ મોટી કરામત છે, બહુ મોટું શરફ છે કે જે હંમેશા માટે બાકી રહેવાનું છે.
બીજા સાહેબે કહ્યું, કબ્બહ અલ્લાહુલ આઈશ બાદકા, એ રસૂલના નવાસા, તમારી શહાદત પછી કેવી રીતના એક માણસ જિંદા રહી શકે? એ જિંદગી હકીકતમાં બહુ જ ખરાબ જિંદગી છે. એટલા માટે તમો જિંદા હોય ત્યાં સુધી અમો શહીદ થઈ જાય એ અમારા માટે બહુ મોટી નિયામત છે. આ એ અસહાબો છે કે જેઓ પાસેથી આપણે સબક હાસિલ કરીએ અને આ જ પ્રમાણે આપણે દિલોના અંદરમાં તે કલામોને દોરાવીએ, અને જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વારસદાર જાહેર થશે એ ઇમામે મહેદી અલૈહિસ્સલામને આપણે એમ જ કહીશું કે યબ્ન રસૂલિલ્લાહ, અમો તમોને ના મૂકી શકીએ અને તમો રસૂલના એ નવાસા છો કે જેની હિફાજત કરવી સર્વે મુસલમાન ઉપર વાજિબ છે, ફરીજો છે, અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી એ ફરીજો છે કે જે કુરાન શરીફના અંદરમાં નાઝિલ થયું છે. بدمع ذروب تعرج بنا على وادي الطفوف، على وادي الطفوف. أشوف اشجرى من كروب وبلا عفيت رمية بوسط الفلا، بدم المصاب بحر التراب يا كربلاء، يا حاضر مع المر على كربلاء برمز الشهادة ورمز العلا، بمجد الحسين بنور المبين يا كربلاء. والسلام عليكم ورحمة الله وبركاته. بدمع ذروب تعرج بنا على وادي الطفوف، على وادي الطفوف. أزور أخوتي يرد عين وأشوف، أزور أخوتي يرد عين وأشوف، أعاين وأشوف. أشوف أشجرى من كروب وبلا عفيت رمية بوسط الفلا، أشوف أشجرى من كروب وبلا عفيت رمية بوسط الفلا، بدم المصاب بحر التراب يا كربلاء، يا كربلاء. يا حاضر مع المر على كربلاء برمز الشهادة